આત્માનો અજવાસ એ ભાગ સંપન્ન કર્યા પછી આજથી શરૂ થાય છે પરમ ભદ્રંકર જીન શાસનનો જયકાર, જેમાં જીન શાસન, જીનાગમ, જીનાજ્ઞા તથા અનેકાંત સ્યાદવાદની મહેફિલ મંડાય છે. પ્રસ્તાવનામાં આચાર્ય મનમોહન સુરીજી એવં આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ લખે છે કે અધ્યાત્મ યોગ સંપન્ન પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજની 224 રોજનિશીઓમાં વિસ્તરેલ વિવિધ વિષયો ઉપરના હસ્તલિખિત ચિંતનો અલગ અલગ પાડીને આ વિવિધ લઘુ ગ્રંથોમાં એકત્ર કર્યા છે. જીન શાસનમાં સ્યાદવાદ વિના સિદ્ધિ નથી એ ત્રિકાલાબાધિત સત્ય છે. જ્યાં સંબંધની સાપેક્ષતાનો વિચાર નથી ત્યાં સ્યાદવાદ પણ નથી. તેના અભાવમાં સ્વસુખનો પણ પૂર્ણ વિચાર નથી. અપૂર્ણમાં પૂર્ણનો બોધ અને પૂર્ણનો અભિનિવેશ એકાંત છે. આગમોમાં આવે છે તેમ સ્યાદવાદ યાને સામાના વિચારો સમજવા માટેનું વિશાળ એવું મન, જ્યાં વિચારોની આપલે કરવાની ઉદારતા છે ત્યાં જ પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન છે. પન્યાસજી મહારાજ આ લેખે છે કે સ્યાદવાદ વિના ધર્મનું સ્પર્શન શક્ય જ નથી. તે ગંભીરતાની ઝાંખીનો અનુભવ થવો જોઈએ. સ્યાદવાદ દ્રષ્ટિપૂર્વક મોક્ષની રચના કોઈ જાતિ કે વેશ કે કોઈની મોનોપોલી અનુસાર નથી. જે શાંતિને પામશે તે જ્ઞાનને નિરાવરણ કરીને મોક્ષનો અધિકારી થશે. સ્યાદવાદની યુક્તિ છે અનાગ્રહ. આ દ્રષ્ટિ ખુલી જાય તો જે પકડ છે ને એ ઢીલી પડી જાય. કઈ વ્યક્તિ કઈ અપેક્ષાએ કહે છે તે જો એકવાર સમજાઈ જાય ને તો બસ આપણું કામ થઈ જાય. જીનાજ્ઞાના આવા કોહિનૂર ખજાનાને પ્રગટ કરવા માટે પરમ ગુરુ ભક્તાત્મા શ્રી પારસભાઈ પોતાના પરિવાર તથા ઉપકારી માતા પિતા જયાબેન ચુનીલાલ દોઢિયાના જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમાર્થે જ્ઞાન ભક્તિ આદરવા પૂર્વકની આર્થિક ઉદારતા દર્શાવી રહ્યા છે. તેમની આ તકે હાર્દિક અનુમોદના. તો પારસભાઈ ચુનીલાલભાઈ દોઢિયા લખે છે, જે આમ અત્યારે લંડન સ્થિત છે પણ મૂળ હાલારના છે. તેઓ દરેક ભાગમાં લઘુ ભાગમાં લખે છે કે મારા ઉપકારીના ઉપકારીનો કરું હું ઋણ સ્વીકાર, કરી નતમસ્તકે નમસ્કાર. પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી દાદા ગુરુદેવ પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યજીના જીવન અને જ્ઞાન વિશે મોટા ગુરુદેવ પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજ ઘણી વાતો કરતા. અમને પૂજ્યશ્રીના દર્શન વંદન વાણીનો લાભ તો નથી મળ્યો, કિંતુ ગુરુદેવ પૂજ્ય હેમપ્રભ સુરીજી આચાર્ય મહારાજે જણાવેલ કેટલીય વાતો અમે સુણી અને હસ્તાક્ષરનું અક્ષય પાત્રનું વાંચન થતું ગયું. એટલે એ લેખિત હિત શિક્ષા ઉપર અહોભાવ તથા બહુમાન વધતા જ ગયા. તેમાં વળી એકવાર પૂજ્ય ગુરુદેવે વાત કરી કે હસ્તાક્ષરનું અક્ષય પાત્રના 68 ગ્રંથોમાંથી હવે વિષયવાર શ્રેણીઓ પ્રકાશિત થનાર છે. એમાં લાભ લેવા જેવો છે.
મને તત્વજ્ઞાનથી ભરેલા સાહિત્ય માટે તો ખૂબ જ ભાવ. તેથી પૂર્વે આત્મસાધના માર્ગ, 45 આગમ પેટી, ગુજરાતી શ્રી ઉપમિતિ ભવ પ્રપંચ કથા તથા મંત્રના પરમ ભદ્રંકર શ્રી મંત્રના 7 ભાગના લાભ મળેલ છે. તેમાં આ અંતિમ 14 ભાગનો લાભ કેમ જતો કરાય? પરમ દાદા ગુરુદેવ મારા ઉપકારીના ઉપકારી છે. તેઓની ઉત્તમ વાણી અનેકનું કલ્યાણ કરી રહી છે. આપણને ગમતી વાણી વધુમાં વધુ આત્માઓ સુધી પહોંચે તેનો અનહદ આનંદ છે. પરમાત્મા, પૂજ્ય દાદા ગુરુદેવ, પૂજ્ય મોટા ગુરુદેવ અને પૂજ્ય ગુરુદેવ, આ સૌના ઉપકારોમાં આ એક બહુ જ મોટા ઉપકારનો ઉમેરો થયો છે. આ ગ્રંથના વાંચન દ્વારા સૌને સમકીતની પ્રાપ્તિ થઈ, સૌનો આત્મવિકાસ થાય તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના સાથે પારસ દોઢિયા. પરમ ભદ્રંકર જીન શાસન જયકાર. સંવત 2016, ઈસવીસન 1960, વૈશાખ વદ છઠ, શ્રી અર્બુદાચલની તળેટીમાં, ગામ ભારજા. 5 શુભ સંકલ્પો. 1. વર્તમાન જૈન સંઘ પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનો આરાધક બનો. 2. વર્તમાન જૈન સંઘ મૈત્રી આદિ શુભ ભાવનાઓથી વાસિત બનો. 3. વર્તમાન જૈન સંઘ શ્રી અરિહંત પરમાત્માની સર્વ કલ્યાણકારી ભાવના તથા તેના પ્રભાવે ઉત્પન્ન થયેલ વિશ્વ કલ્યાણકારી તીર્થની સાચી ઓળખાણ પામો. 4. વિશ્વના સકલ જીવો શ્રી અરિહંત પરમાત્મા, તેમની આજ્ઞા અને એ આજ્ઞાનું પાલન કરનાર શ્રી ચતુર્વિધ સંઘ પરત્વે આદરવાળા બનો. 5. શ્રી અરિહંત પરમાત્માની ભાવના એટલે પરિપાક રૂપ આજ્ઞા અને એ આજ્ઞાને પાળનાર સંઘ વિશ્વ માત્રના હિતની વિશાળ દ્રષ્ટિવાળો છે એવી પ્રતીતિ દ્રઢ બનો. જૈન ધર્મ એટલે શું અને જૈન ધર્મની નિષ્ઠા શી છે? 1. જીનોએ બતાવેલી સાધના એ જૈન ધર્મ છે. અહીં જીનનો અર્થ તીર્થંકર પરમાત્મા થાય છે. જૈન ધર્મે ઉન્નતિની પરાકાષ્ઠા સિદ્ધાવસ્થામાં માની છે. કોઈ પણ ધર્મનું ધ્યેય વિદ્યમાન સ્થિતિમાં અસંતોષ જન્માવીને ઉન્નતિને માર્ગે લઈ જવાનું જ હોય છે. જૈન ધર્મનું ધ્યેય ભવાભિનંદીને મોક્ષાભિનંદી બનાવી અને મોક્ષાભિનંદીને સાધક બનાવી સિદ્ધિ સ્થાન સુધી પહોંચાડવાનું ધ્યેય છે. એટલે જ સર્વ ધર્મના મૂળમાં વિવેક અથવા તો સમ્યક દર્શનને સૌ પ્રથમ સ્થાન મળ્યું છે. વિવેક એટલે પૃથક્કરણ. આત્મા અનાત્મા, જીવ કર્મ એમ બેનો ભેદ સમજવામાં આવે, એનું પૃથક્કરણ થાય તો જીવની મૂઢ દશા પછી દૂરે થાય છે. જીવ ચેતન છે, કર્મ અચેતન છે, છતાં બંને એવી રીતે મળેલા છે કે જીવને એ ભાન થતું નથી કે પોતાનું ખરું સ્વરૂપ શું છે. જીવને સ્વરૂપ પ્રતીતિ થાય એટલે વિવેક દ્રષ્ટિ જાગે. દ્રષ્ટિ જાગે એટલે જીવ કર્મ
અને કર્મના વિપાકના કારણે થતી અવસ્થાઓને પોતાની માનતા પછી તે અચકાય છે. આવો આંચકો જ્યારે જીવને લાગે એટલે આત્મા અને કર્મજન્ય શરીર એ બંનેનો ભેદ સમજી જાય તથા સમજે એટલે પછી તો એની સાધનાની શરૂઆત થઈ જ જાય. આવી સાધના એ જ ધર્મ. આત્મ અનાત્મના વિવેકની વાત બધા જ ધર્મોએ કરી છે. એ વિવેક પછીની ધર્મ સાધના પણ સૌ દર્શનોમાં છે જ. તો પછી જૈન ધર્મની આગવી વિશેષતા શી છે? જૈન ધર્મમાં રાગ અને દ્વેષ એ બે દોષો દૂર કરવા માટે જ સાધના કરવામાં આવતી હોય છે. સાથે આત્મ અનાત્મનો વિવેક સર્વસાધારણ છે, પરંતુ સાધક કેટલીક નિષ્ઠાઓને લઈને સાધના પ્રવૃત્ત થાય છે. એ નિષ્ઠા ભેદને કારણે જ ધર્મોમાં ભેદ પડે છે અને એ જુદી પડેલી એક નિષ્ઠાનું નામ જ જૈન દર્શન છે. 2. શાશ્વત સત્યની ચર્ચા કરતું હોય જૈન દર્શન ઇતિહાસાતીત છે. જો ઈશ્વર નથી તો પછી સંસારમાં જે એક વ્યવસ્થા છે તેનો આધાર શું છે? ઈશ્વરના સ્થાને જૈનો કર્મને માને છે. જીવોના કર્મને કારણે જ સંસાર ચક્ર ગતિમાન છે. બધી વ્યવસ્થા પણ કર્મને કારણે જ છે. ઈશ્વરને માનનાર પણ જીવોના કર્મને આધારે જ ઈશ્વર કર્મના ફલદાયક છે એમ સ્વીકારે જ છે. એ રીતે ઈશ્વરની અપેક્ષાએ જૈનોનો કર્મવાદ જ પ્રબળ બને છે. જૈન ધર્મની કોઈ પણ વિશેષતા હોય તો આ કર્મના વિવેચનની છે. કર્મના બળને ઘટાડી આત્મબળ કેમ વધારવું એની પ્રક્રિયા પણ જૈન ધર્મે બતાવી જ છે. 3. જૈન દર્શનની પ્રથમ નિષ્ઠા આત્મૌપમ્ય દ્રષ્ટિમાં છે. દ્વૈત કે અદ્વૈત નિષ્ઠા ધર્મ તો અહિંસામાં જ છે. સૂક્ષ્મ જીવોની હિંસા જો પ્રમાદથી થાય તો તે પણ અધર્મનું જ કારણ છે. નિરપવાદ અહિંસાને સિદ્ધ કરવા માટે આચરણના નિયમો અતીવ કઠોર હોવા જ રહ્યા. કઠોર આચારો જ જૈન ધર્મનું પૃથક અસ્તિત્વ દર્શાવે છે. બ્રહ્મચર્ય આદિ વ્રતો અને નિયમોનું પાલન બીજા ધર્મોમાં છે જ, પણ એને સજીવ કરવું હોય તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતો ઉપર પણ વિશેષે ધ્યાન આપવું એ સૌ માટે જરૂરી છે. વિહાર, ભિક્ષા, નિવાસ આદિ બાબતોમાં એક નિર્ગ્રંથનો આચાર જ અહિંસામય છે, જ્યારે બીજાઓનો તેવો કઠોર નિવાસ કે કાંઈ હોતું નથી. એક નગ્ન ભિક્ષુ ધૂણી તપાવીને ચીપીઓ લઈને બેઠો હોય છે, તો એક શ્રમણ નિર્ગ્રંથ અગ્નિમાં જીવ માનીને તેના આરંભથી સર્વથા નિવૃત્ત હશે. આ અહિંસાની વિવેચના માટે જૈનોનું જીવશાસ્ત્ર બીજાઓ કરતાં સાવ જુદું, સાવ અલગ પડી જાય જ છે. આચારાંગ સૂત્રમાં સર્વપ્રથમ છે શસ્ત્ર પરિજ્ઞા. જીવની હિંસા કેવી રીતે થાય એની જ એમાં વિવેચના છે. તે એક જ વાક્યમાં જો કહેવું હોય ને તો જીવનમાં સામાયિક અથવા સમતા એ જ એક ધર્મ છે. સામાયિકનો સીધો અર્થ સમતા છે. સામાયિક એટલે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન
સમાચરે. જે તમને પ્રતિકૂળ છે એવું વર્તન બીજા સાથે ક્યારેય પણ આચરવું નહીં. જૈન ધર્મની, મહાવીર પ્રભુની, અરે સર્વ તીર્થંકરોની એ જ મૂળ નિષ્ઠા છે કે સંસારમાં બધા જ પ્રકારના જીવોને જીવવાનો અને ઉન્નત થવાનો એક સરખો હક્ક છે. એમની ઉન્નતિમાં બાધક નહીં પણ સાધક થવું એ પ્રત્યેક આત્માનું કર્તવ્ય છે. 4. તીર્થંકર શબ્દ જૈનોનો સ્વતંત્ર છે. સામાન્ય સાધકો પોતાની સાધનામાં કરુણા અને મહાકરુણાને જે સ્થાન નથી આપી શકતા તે સ્થાન તીર્થંકરો આપે છે. સામાન્ય સાધકો માત્ર પોતાનું જ હિત કરીને સિદ્ધ થવાની ભાવનાવાળા હોય છે. તીર્થંકર નામ કર્મના ઉપાદાનમાં કરુણાનો અભ્યાસ પ્રથમ અને મુખ્ય કારણ રૂપ હોય છે. જૈન ધર્મમાં દયા અને દાનને તેથી જ તો વધારે મહત્વ અપાયું છે. તીર્થંકરોની કરુણા મહાકરુણા રૂપે પ્રતિષ્ઠિત થઈ છે. જગતના સર્વ જીવોના ઉદ્ધાર અર્થે તેમણે જૈન શાસનનો ઉપદેશ આપ્યો છે અને તીર્થંકર પદને પામ્યા છે. મહાકરુણાનો આદર્શ એ તીર્થંકરોના ધર્મની મૂળ નિષ્ઠા છે. 5. જીવ અને કર્મનો સંબંધ અનાદિકાળથી અને અનિયતપણે છે. નિયતવાદીઓ એ સંબંધને નિયત માને છે. જીવના પ્રયત્નને તેમાં અવકાશ જ નથી. નિયત ક્રમે એ કર્મ આપોઆપ ખપી જશે. જીવે એ માટે વિશેષ કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. જૈન ધર્મ આ નિષ્ઠાની વિરુદ્ધ છે. નિયતવાદીઓ જે માને છે એ નિષ્ઠાની વિરુદ્ધ જૈન દર્શન છે. જીવ અને કર્મનો સંબંધ એ પ્રયત્નનું ફળ છે. પુરુષાર્થથી જ કર્મ બંધાય અને પુરુષાર્થથી જ છુટકારો પણ થાય. નિયતિવાદના ચક્રમાંથી બચાવીને પુરુષાર્થ ઉપર ભરોસો રાખતા પ્રથમવાર જૈન ધર્મે જ લોકોને કર્યા છે. બધું જ જો નિયત જ હોય તો પછી પુરુષાર્થ કે સાધના જેવું કાંઈ રહેતું જ નથી. જીવને બંધનમાંથી, કર્મ અને કશાયમાંથી છૂટવું જ હોય તો એવી કોઈ તાકાત નથી કે જે તેને તેમ કરતા રોકી શકે. આ જ પુરુષાર્થવાદ છે અને તેનું પૂરેપૂરું સમર્થન તીર્થંકરોના જીવન અને ઉપદેશોમાંથી મળી રહે છે. કર્મબંધના કારણોનું વિવેચન પુરુષાર્થવાદને મુક્તિ પ્રાપ્ત કરવામાં પ્રબળ કારણ માને છે. પોઈન્ટ 6. જીવોની વિવિધતા, સ્થૂલ અને સૂક્ષ્મ ભેદો પ્રત્યક્ષ છે. સ્વરૂપે બધા જ જીવો સરખા છે અને અવસર મળે તો સિદ્ધાવસ્થામાં સમાન બનવાની ફરીથી શક્યતા ધરાવે જ છે. ભેદનું કારણ તો કેવળ કર્મ છે. કર્મ સાથે સંબંધ ધરાવવા માત્રથી જીવ સ્વસ્વરૂપમાં વૈવિધ્યને પ્રાપ્ત કરે છે તથા સંસારના પ્રપંચની બસ એ પછી જ રચના થાય છે. જૈનોની આ સંબંધી સ્વતંત્ર માન્યતા છે અને તેનું નામ જ અનેકાંતવાદ છે. કેટલાક દાર્શનિકો જીવ અને શરીરનો સંબંધ છતાં પણ જીવમાં કશો જ વિકાર માનતા નથી. જે વિકારો છે તે જીવ સંબંધ અચેતન પ્રકૃતિમાં છે. પુરુષ પ્રકૃતિનું ભેદ જ્ઞાન થતાં જ પ્રકૃતિ અલગ થઈ જાય છે અને તે જ પુરુષનો મોક્ષ છે.
જડ પ્રકૃતિના સંસાર અને મોક્ષનો આરોપ પુરુષમાં થાય છે. પુરુષ એટલે કે આત્મા અપરિણામી નિત્ય છે. આથી વિરુદ્ધ કેટલાક દાર્શનિકો જડ પદાર્થોના સંમિશ્રણથી જીવની ઉત્પત્તિ થાય છે એવું માને છે અને મૃત્યુની સાથે જ જીવની પણ સમાપ્તિ થઈ જાય છે એવું માને છે. જો પુનર્જન્મ કે સંસાર રહેતો જ નથી તો પછી મોક્ષની તો વાત જ ક્યાં.